મીઠડી તા દેર આવ્યો છે ને દુબઈ થી અને આરે આરે એમ દોસ્તારે ન થયો ઓલો હબીબી ક્યાં ગયા બે? હા એલી બટકી બે આવ્યા છે, માર દેરે આવ્યા છે અને આરે આરે એમના દોસ્તારને લાવ્યા છે દુબઈ થી. એમનો દોસ્તાર કે માર તારું અમદાવાદ જોવા આવું છે અને માર તારું ઇન્ડિયા જોવા આવું છે. તે જો ઈ કાલ આવ્યા ને આજ તો માર દેર ને બે ગયા છે સીધી સૈયદ ની જાળી જોવાની, ઈ બાજુ બધે ગાંધી આશ્રમ ને કાંકરિયા ને બધે લઈ જાય છે. ઠીક ત્યારે એવું છે એમ ને? મીઠડી આટલું બધું લસણ કેમ બેઠી છો હુંડલો એક લઈને? તારું ડોહું આટલું બધું ફોલવાનું છે? હા ગોબરી માસી, મમ્મી કે આ જાજુ લસણ એકારે ફોલીને પછી એની ચટણી બનાવીને કાસની બરણીને ભરી લેવી, કડીએ કડીએ ઉપાડી નહીં એમ. ક્યારેક અર્જન્ટમાં કોક મહેમાન આવી ગયા હોય શાક બનાવવાનું થાય ને તો આપણે ઉતાવળ ન થાય. જો ફોલેલું ને એવું ચટણી બનાવેલી હોય ને પડી હોય ને તો આપણે કાંઈ કા પાર આવે એમ. એટલે લે આ ડોશીમાં તમે બે બેનું આવ્યા છો આજ અહીંયા? બોલતાય નથી. બોલો સાના માના આવીને આપણી વાતું સાંભળશે, કાંઈ બોલતાય નથી, કોઈને ખબર નથી તમે ક્યારે આવ્યા. એલી મીઠડી અમે બે ક્યારની મર્યું છે આવ્યું છું. તમે બધા વાતોમાં પડ્યા છો તો અહીંયા કોણ ધ્યાન દે? અને તારી સિવાય આમાંથી કોઈ બીજું અમને પાડતીનું તો છે નહીં. એટલે તું એક તારી એક નજર પડે અમાર બાજુ તો કોકને ખબર પડે કે અમે આવ્યા, નકર તો કોઈને કાંઈ ખબર પડે નહીં. અને આજ તો જો અમાર બેન કે મારે આવું છે, ઈ કે તાર ઘર જોવાય કે તું દરરોજ જતી રહેશે એકલી એકલી મને મૂકીને કે મારે આવું છે. જો એને લેતી યારો આયરા. હા તે કાંઈ વાંધો નહીં, ભલે ને આવી તમારી બેન, તમ તારે બેહો બે બેનું બેહો. તે એ ભૂતડી બેન આ એટલું બધું લસણ કેમ ફોલે છે? એલી સુડેલી તને નો ખબર પડે, તું હજુ આજે જ આવી છો ને હું રોજ આવું છું આ ઘરમાં. આ ફેમિલી છે ને ઈ બધા કરતા અલગ છે, આખું અલગ છે. ઈ હું કરે ને કઈ નક્કી જ ન કહેવાય. આટલું હુંડલો એક લસણ લઈને બેઠા તો હું કરશે ને કાંઈ ખબર છે નહીં. એલી સુડેલ તાર થોડુંક લસણ લેવું જ લઈ જાય છે. કાલ તો નત કેતી માર હાવ લસણ ખૂટી ગયું છે એમ, તો તાર જરૂર હોય તો થોડુંક લઈ જા આમાંથી. ના એલી મીઠડી કાલ માર્કેટમાં ગઈ હતી ને રાતે મોડી ગઈ હતી, કિલો એક લેતી આવીશું. અત્યારે મારે કઈ જોતું નથી, પછી જોઈને ત્યારે આપજે. તે સુડેલ તારે એટલું બધું લસણ ને શું કરવું હોય? 100 એક બે માણા ગણી અને એટલું બધું લસણ ખાઈ જાવ છો? હજુ અઠવાડિયું નહીં થાય ને તું બીજી વાર માંગવા આવીશ કે મને લસણ દે ને. લસણ નું શાક કરીને ખાતા હોય બે માણા, એવું લાગે છે? ના એલી એવું નથી, લસણ નું શાક તો નથી બનાવતા એમે, માર સુડેલા નો ભાવે. પણ છે ને અમે એને છે ને શાક બનાવીને તો થોડીક ચટણી જેવું કરીને એમાં નાખ્યું, એટલે એમાં થોડુંક જાજુ મરચું વપરાય. એલી સુડેલ મારામાં કોકનો ફોન આવે છે. હાલો, હા બોલ તાંત્રિક, શું છે તે? હા ઈ તો અમને ખબર જ છે, પણ અમારા એકેય ભૂત મંડળી માંથી જો એકેય ભૂત ઓછું થયું ને તો તારા ટાંટિયા ભાંગી નાખી, સમજી ગયો? મને બધી ખબર છે તારી. તું પોઈગો ને અમાર ભૂત બંગલે, ઈ પેલા જ છે ને અમાર સિક્યોરિટી વાળાનો ફોન આવી ગયો મારામાં. ઈ કે ઓલો તાંત્રિક આવ્યો છે ને આપડા બધાય ભૂતડાને બગાડવાનું વિચારે છે. તો એવું કઈ વિચારતી નો નહીં અને સીધી નો તાર ઘર ભેગી નો થઈ જાય છે. બાકી જો હમણાં હું આવું છું, નકર તાર ટાંટી અહીંયા ભાંગી નાખી જો તું ન્યા મને દેખાણો ને તો. ના ના તું ન્યા રે, હું આવું જ છું. જો હું મારી બેન સુડેલ અમે બે આવી છીએ અને તારા ટાંટિયા ન્યા નો ભાંગી નાખું ને તો તું મને કહેજે. તું ન્યા રે ક્યાંય જાતી નો નહીં, હાલ અમે બે આવી છીએ. એલી સુડેલ ઓલા તાંત્રિક નો પાછો મારામાં ફોન આવ્યો તો વિડિયો કોલ. ઈ કે હું તારા બધાય ભૂતડાને ક્યાંયથી ભગાડી નાખીશ, કે આ ભૂત બંગલો મારો છે ને એની ઉપર મારે રોક્સ જમાવાનો, કબજો કરવાનો મારે, એમ કેતો તો. ના રે ના, એમ થોડી કઈ આપણે કબજો જમાવા દેવી, રોક કરવા દેવી એને. હાલ આપણે અત્યારે જઈને એની બાજવીને એના ટાંટિયા ભાંગી નાખવી, એમ થોડી કઈ હાલતા હશે. હા તો મેં એને ઈ જ કીધું, મેં કીધું તું ન્યા ઉભો રે, અમે બે બેનું આવી છે ને તારા ટાંટિયા ભાંગી નાખવી છે. જો તું ન્યા ઉભો રે, ક્યાંય જાતી ની નો નહીં, એમ કીધું. ચાલ આપણે બે જાવી અત્યારે. આ ડોસ્યુ બે હું વાતું કરતી હતી, એકલી હું વાતું કરતી હશે? પાછું ભાગ્યું છે, કીધા વગર એક તો આવ્યું ને કીધા વગર ભાગી ગયું. આ ડોસ્યુ ને કઈ ઠેકાણા જ નથી, કઈ સરનામા જ નથી. હવે એડ્રેસ વગરની ગુડાણીઓ છે ડોસ્યુ. પણ કાઈ નહીં, ભલે ગઈ, કાલ આવશે એટલે પૂછી લઈશ કે કેમ ભાગી ગયું તું. કીધા વગર એક તો આવવું ને પાછું કીધા વગર વયે જાવું, કોઈને ખબર ન રહે એમ. એલી મીઠડી આ સકલાને ફોન તો કર, ક્યાં છે? ખરો તડકો થયો, 2 વાગ્યા. એનો ડોહો એને કઈ તારે ખાવાનું છે કે નહીં તો અમને બનાવવાની ખબર પડે, કઈ ફોન કરવાની એને કઈ ખબર નહીં પડે. તું કરજો એને. એ હા મમ્મી રો કરું. હાલો, હા સકલાભાઈ ક્યાં છો તમે બે? તમે ને તમારા દોસ્તાર, બીજું કોણ? બસ છો તે? જમવાનો કઈ ફોન બોન કર્યો નહીં તમે? જમવાનું છે કે નહીં એમ?
પૂછવા જ ફોન કર્યો તો આ મમ્મી કે ફોન કરી જો જમવાનું હોય તો બનાવી નાખી એમ કે 2 વાગી ગયા અને અમારે બધાને બાકી છે હજુ બહાર ખાઈને આવશું હોટલમાં હાથે કાંઈ વાંધો નહીં તો હોટલમાં ખાઈને આવજો બીજું હું રાતે કઈક બનાવી નાખશું રાતે પાસ નો રોકાતા બહાર ખાવા ઘરે વહી આવજો એ હા વાંધો નહીં હારું ત્યારે એ હા જય શ્રી કૃષ્ણ એ મમ્મી સકલાભાઈ ને દોસ્તાર બે બહાર ખાઈને આવવાના છે એમ કીધું અને મેં કીધું કે રાતે બહાર નો રોકાતા રાતે અહીંયા આવતા રહેજો ઘરે એટલે એ રાતે ખાશે અત્યારે બહાર ખાઈ લેશે હા તે કાંઈ વાંધો નહીં હાલ આપણે આપણું તો કરવી હવે આ વાતું જો 2 વગાડી દીધા આપણે બધાને હજુ ખાવાનું બાકી છે કઈક બનાવવું તો પડશે પણ મમ્મી હું બનાવશું મને કંટાળો આવે છે રોજ ને રોજ શું બનાવવું મરવું ગુડવું એક કામ કરીને મીઠડી આજ આપણે 3 જ છે ને તું લોકડી બેન ને હું તો કઈક બનાવી નાખ્યું ટૂંકમાં પતે એવું હોય ને એવું બનાવી નાખ્યું કે રોટલી શાક નથી બનાવવા આજ પણ ટૂંકમાં પતે એવું તો ગોબરી માસી તો હું બનાવું ભાત વઘારવા છે પુલાવ બનાવવો છે કે પછી પૌવા બટાકા કરી નાખવા છે હે મમ્મી હું ખાવું છે તમારે એ તમારે જે ખાવું એ બનાવી નાખો હું ખાઈ લઈશ તમતાર મને કઈ વાંધો છે નહીં પુલાવ બનાવો હોય પુલાવ બનાવી નાખો ને પૌવા બટેકા બનાવો હોય પૌવા બટેકા બનાવી નાખો જે ખાવું એ બનાવી નાખો બે થઈને જાવ તે મીઠડી જા ને પૌવા બટેકા બનાવી નાખીને અમ થાય કે દિવસના ખાધા નથી ને તો આજ ખાઈ લેવી ઈ બાને લે આ ગોબરી માસી જો જાને મીઠડી એમ નહીં તમે હાલો આરે આપણે બે બનાવીને તો હટ પાર આવે ને હટ નવરા થાવીને તો કઈક ખુવાય 2 કલાક આજ કોઈ જો ઘરે નથી તો મારે 2 કલાક હુઈ જાવું છે મારે આરામ કરવો છે તમારે જેમ તમે તો રોજ ખાઈને હુઈ જાવ છો અમારે કોક દીક તો આરામ કરવો કે નહીં હા તે આઈલ ને ભાઈ હું કરાવું હાલ હું બટેકા ને એવું સમારું અને તું છે ને બીજું બધું કર મને છે ને મરચાં ટમેટા જે અંદર નાખવાનું હોય ને ડુંગળી એ બધું આપી દે હું બેઠી બેઠી સુધારું અને તું બીજું કર બરોબર ને હા તે હાલો એવું કર્યું તમે બધું સુધારી દો મને હું બીજું બધું કરું એટલે હટ પાર આવે થઈ જાય હટ નવરા થઈ જાવી આપણે આ મીઠડી જો ને હરક પદુડી ની મને બોલાવીને બિહારીને પોતે તો વઈ ગઈ રાંધવા ગઈ મારે રાંધવાનું બાકી છે પોતે ભાગી ગઈ કેવાય નો રે હું જાઉં છું કે તાર કાઈ નહીં ખાવું હોય ખાઈ લે કાક ના કાઈ નહીં બેટકી એમાં હું કહેવાનું તને એમાં થોડી તને કઈ પૂછવાનું હોય બે જ જવાનું હોય હારો હાર બનતું હોય તો બે જજે આજ આઈને આય તાર ઘરવાળાને ફોન કરી દે કે આજ હું જમવા નહીં આવું એમ મારા ઘરવાળાને ફોન કરવાની કાઈ જરૂર નથી લોકડી બેન ઈ છે ને ગયો છે કારખાને અને રોજ હું એકલી જ હોય એને હું સવારમાં ટિફિન બનાવી દઉં એટલે ટિફિન લઈને વયો જાય કારખાને આખો દી પછી હું એકલી હોય કામકાજ કરીને થોડું ઘણું ખાઈ લઉં પછી હું ભૂઈ જાવ એવું કરું છું તે કાઈ વાંધો નહીં આજ તમે કીધું ને તો હું આઈને ખાઈ લઈશ આ સુડેલ ને તો રંધાઈ ગયું છે કા સુડેલ હા એ લાવ લોકડી બેન મારે તો છે ને સવારે ટિફિન થઈ જાય ને એટલે હું મારું હારો હાર બનાવી નાખું માર સુડેલો સવારમાં ટિફિન લઈને વયો જાય એટલે પછી હું હારે હાર બનાવી નાખું બપોરે કોણ પછી બીજી વાર મહેનત કરે આવી બધી એમ એટલે પછી હું એક હાટું બાકી ન રાખું ને સવારે જ બનાવી નાખું અત્યારે પછી ખાઈશ હમણાં નિરાય ભૂખ લાગશે ત્યાં સવારે મોડું ખાધું હોય ને એટલે અત્યારે ભૂખ જ નથી લાગતી સારું ત્યારે એવું હોય તો બેહો આપણે તૈણી ભલે મીઠડી રાંધતી ને હમણાં રાંધી લેશે ને એટલે કેશે પછી જાશું આપણે ખાવા એ લોકડી બેન લીંડીના હું સમાચાર છે મજામાં છે ને હાવ તબિયત પાણી બધું હમણાંથી જ મેં કઈ ફોન કર્યો નથી નવરી રહેતી નથી ને કઈ યાદ આવતું નથી તો કઈ કર્યો નથી હા એલી બટકી સુડેલ લીંડી ને હવે કઈ ઉપાધિ છે નહીં થોડાક દી એને હાહુ છે ને એને કંદરતી હતી ને તઈ કેતી હતી મને આમ કરે છે ને તેમ કરે છે પણ હવે ગાડી પાટે સડી ગઈ છે હવે વાંધો નહીં આવે એવું લાગે છે હજુ કાલ રાતે જ એનો ફોન કર્યો હતો લીંડી ને બાપુજી કે હમણાંથી લીંડી ના કઈ સમાચાર નથી કે મીઠડા ફોન કરીને તે મીઠડાઈ કર્યો ત્યારે વાત થઈ હતી ઈ તો કેતી ત્યાં આવવાનું પણ પછી અમે ના પાડી જો તાર હાહુ ને ગમે નહીં તાર હાહુ આ પાડે ને તો આવજે નકર કાંઈ આવું નથી અને હવે સકલો ભાઈ અહીંયા જ રોકાવાનો તમ તાર જયારે આવવું હોય ત્યારે આવજે કેમ સકલા ભાઈ ભણવાનું પૂરું થઈ ગયું છે હા એલી સુડેલ એને છે ને પૂરું થઈ ગયું ભણવાનું ઈ કે ફાઇનલ એક્ઝામ આપી છે ને હવે કે રિઝલ્ટ આવે ને તો એક આંટો રહેશે દુબઈ નો કે પછી હું અહીંયા નોકરીએ લાગી જઈશ એમ કેતો તો એન ભાઈબંધ કેવો છે દુબઈ થી આવ્યો હોય માર જોવો છે દુબઈ ના માણા તો કેવા હોય આપણાથી અલગ હોય આપડી જેવા ન હોય હાવ એનું બોલવાનું બધું અલગ હોય માર જોવો છે સાંજે આવે ને એટલે મને કહેજો હું આવી જઈશ હારું સાંજે આવે ને ઈ બે અત્યારે તો જો બે અમદાવાદ જોવા લઈ ગયો છે સકલો એને ઈ કે મારે અમદાવાદ જોવું છે જો ફરવા લઈ ગયો છે અને સાંજે આવે ને તો હું તને કેવડાવીશ તો અહીંયા તું આવતી રહીજે આ સારું જરાય તડકો નથી કાઢ્યો ને તો આમ બેવાની બહુ મજા આવે નકર તો રોજ એવો તડકો હોય ને બાપા સ્વાટી જાય એવું લાઈ જેવું ગરમ હોય નીચે તો હા એલી સુડેલ હમણાંથી વાતાવરણ એવું રહેશે ને વરસાદી એટલે થોડાક દી આવું જ રહેવાનું ચોમાસું નહીં આવે ને ત્યાં સુધી તડકો સાયન આવું જ રહે પણ આમ હરખો આવી નથી જતો વરસાદ ક્યારેક આવે ને ક્યારેક નો આવે ને આમ ગરમી થાય છે ઉકળાટ થાય છે ઘરમાં તો રહેવાતું નથી બાપા બફારો થાય છે નકરો હરખો આવી જતો હોય ને તો આમ ઠંડક થઈ જાય જરા ટાઢક વળી જાય ને તો કઈક ગમે તે ઘરમાં આ તો ઘરમાં સેજે ગમતું જ નથી ને ઈ હાચી વાત છે લોકડી બેન તમારી થોડોક હરખો આવી જાય ને તો આ ગરમી બધી જતી રહે ને થોડીક ટાઢક વળી જાય ને તો મજા આવે ઘરમાં
હારું હાલો હવે હું તાર રસોડામાં જાઉં નકર ઓલી કેસે સુડેલ કે આ આવી નહીં લવતી છે એટલે કે તૈયાર માથે ખાવા આવી ગઈ કે મદદ તો કરાવી નહીં. હારું હાલો તારે ઉભા થાવી વાતું તો ખૂટશે જ નહીં. હું ખાઈ લઉં ઘરે જઈને પછી હુઈ જાઉં ઘડી.